ગઈકાલે મોડી રાત્રે એક યુવકનો જન્મદિવસ હોય છે અને જન્મ દિવસે જ તેની હત્યા કરી નાખવામાં આવે છે. યુવકને નહોતી ખબર કે તેના જન્મ દિવસે તેની કેક કાપવાની જગ્યાએ તેની હત્યા થઈ જશે અને હત્યા કરવાનું કારણ પણ પોલીસ તપાસનો વિષય બની જશે. કાળી ગામના જાંબુ ચોક પાસેના દ્રશ્યો છે. એ યુવકના આ જે પરિવાર છે તે પરિવાર સગા સંબંધીઓ અહીંયા ઉપસ્થિત છે. તમામ લોકોના દ્રશ્યો બતાવીએ. ગઈકાલે રાણી બલોલનગર બ્રિજ પાસે ગઈકાલે મોડી રાત્રે નરેશ ઠાકોર નામના યુવકની છરીના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવે છે. યુવકને છરીના ઘા વાગતા સારવાર અર્થે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવે છે. છરીના ઘા ઝીકી તેની હત્યા કરી નાખવામાં આવે છે. હત્યાનું કારણ પોલીસ તપાસનો વિષય બની જાય છે. કયા કારણોસર હત્યા કરી નાખવામાં આવી તે સૌથી મોટો સવાલ છે. યુવકના પિતા અત્યારે આપણી સાથે છે, તેની સાથે વાતચીત કરીશું. શું નામ હતું આપના બાળકનું, આપના છોકરાનું, અને કેવી રીતે હત્યા કરવામાં આવી? નરેશ હતું. નરેશ. કેમ હત્યા કરવા, શું આપને શું જાણવા મળ્યું? ગઈકાલે રાતે શું ઘટના બની? એ તો ખબર નથી સાહેબ. જન્મદિવસ હતો બરાબર, અને એ જો નામ છે એનું પ્રેમ છે અને એક રીતિક છે. બસ બે નામ આવડે છે. બીજા બી હશે, 4 થી 5 જણા હશે. કેટલા લોકો દ્વારા હત્યા કરવામાં આવી? હત્યાનું કારણ જન્મદિવસ હતો. શું એ ઘરેથી કેટલા વાગે નીકળ્યો હતો? શું કહીને નીકળ્યો હતો આપનો બાળક? એ તો 9 વાગે નીકળ્યો હતો. 9 વાગે નીકળ્યો, મને પગે લાગી ગયો બસ. અચ્છા, કઈ કહીને ગયો આપનો છોકરો કે હું ક્યાં જાઉં? મને પગે લાગી ગયો, પછી જતો રહ્યો. અચ્છા, શું જાણવા મળ્યું? શું જાણવા મળ્યું આજ સવારે? કઈ વાત આપને જાણવા મળી અને જાણીને પછી આપને શું થયું? જાણવા તો 6:30 7 વાગે મળી. શું જાણવા મળ્યું? એમની હત્યા થઈ, એમ છોકરાની અત્યારે થઈ, એ જ જાણવા મળ્યું અમને. બરાબર. બીજું કઈ પોલીસે આપનો સંપર્ક કર્યો? ના. આપ લોકો કોઈ પોલીસ પાસે ગયા હતા. પોલીસ કેસ કર્યો. શું કહ્યું પોલીસે? એ તો હું નહોતો ગયો, મારે તબિયત ખરાબ છે ને, તો મને કોઈ લઈ ગયું નહોતું. પગમાં તકલીફ છે ને એટલે. કોણ ફઈ છે? એમના ફઈ છે, તેમની સાથે વાતચીત કરીશું. બેન, શું જાણવા મળ્યું આજે વહેલી સવારે આ ઘટનાને લઈને? અને કાલે જન્મદિવસ હતો, ખબર નહોતી કેક કાપવાની જગ્યાએ તે જેનો જન્મદિવસ હતો તેની જ હત્યા થઈ જશે. અમે તો રાતે 10 વાગે ગયા અહીંથી, ક્યારથી 10 વાગે ગયા ને તો કે નરેશને ચાકુ માર્યું છે. તો અમે તરત ગયા ને તો કે આ એનું ચાસે મૂકી નરેશ તો કે ટ્રીટમેન્ટ થાય છે એનું, ડૉક્ટર કે ઓપરેશન કરે છે. તે પછી અમે અહીંયાથી બેઠા થોડી વાર. પછી બધા પોલીસ હતા ને તો કે તમે બેહો, હમણે નરેશ અંદર છે તમારા બાબો કે. પછી થોડી વાર રહીને પછી અહીંયાને કીધું કે એ ઓફ થઈ ગયો છે. બેન, શું જાણવા મળ્યું? રાત્રે છરી વાગી ત્યારે જ હત્યા થઈ ગઈ કે સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા? રસ્તામાં જ હોસ્પિટલ થઈ ગયો. અચ્છા, હા, પછી શું ઘટના બની? બસ પછી તો કશું અમે અહીંયા જઈને પછી હું તો ઘરે આવતી રહી. રાતે મારી તબિયત બગડી તો મારવા માટે તો લઈ જાય. અને અમે ચોનખેડા રહી. હું ચોનખેડા રહું. લાગે છે પોલીસ પાસે શું માંગ કરી રહ્યા છો? અમે પોલીસ પાસે તો અમે એમ કે અમારે તો જોઈએ, છોકરો જ જોઈએ. અમારે તો છોકરો જ જોઈએ ને, કે અમારે અહીંયાને ફાંસી જોઈએ. અમારે ફાંસી જોઈએ અહીંયાને. બસ એને ફાંસીની સજા જોઈએ અમારે. અને અહીં રહેવા ના જોઈએ ને, કે અમારે તો બીજાને કોકને મારી નાખે. બેન, ઘટના બની છે, ખૂબ જ દુઃખદ ઘટના બની. શું કહેવા માંગશો આ ઘટનાને લઈને? અમારા છોકરાને મારે છે ને, એને બધાને સજા પડે, બસ. બીજું કોઈ કહેવા માંગતા નહીં. અમારે ફાંસીનો હુકમ આલજે. એને ફાંસીનો હુકમ આવે. અમારી દેરાણી ચાંદના નાનો મરી જી 2 વર્ષ ને કહી તો જેવી આખા ગામમાં દોડતી હોય. તમારા દીવાન તો બોલતા નહીં આવડતું કશું. અમાર નરેશ તો જેવો હતો. અને કે બર્થડે આજે તો મેં તો ફોટો જોયો, અને છોકરાનો આજે પાછા સવારમાં તો એવો ફોન આવ્યો કે મરી ગયો. જે હોય ને એને સજા આલો, બસ. એને ફાંસીનો હુકમ આલો, બસ. એની કોઈની સાથે ઝઘડો હતો? કોઈ જૂની અદાવત હતી? જૂની કોઈ માથાકૂટ હતી? ના, કોઈ માથાકૂટ નથી. એને સામે વાળાને ફાંસીનો હુકમ આલો એની માને. એને હે ને રોડ ઉપર મારે દોડાઈને મારીશ હું. એ લોકોને ફાંસીનો હુકમ જોવે મારે. એને પોલીસ પાસે ન્યાયની માંગ કરી દે. અહીંમાં મમ્મીને ન્યાય લાવે. પોલીસ પાસે આશા રાખો છો? પોલીસ વાળા ન્યાય લાવવા જોવે મારા ભાઈનો. નકે એનું આઈ બન્યું છે. હવે કોઈ બી હોય કાળી ગામની અંદર
કેટલા લોકો મારવામાં હતા એવું કંઈ જાણવા મળ્યું? ના સાહેબ એવું અમને નથી ખબર કેટલા જણા હતા, કોણ હતું, શું થયું એ બધી અમને કોઈ ખબર નથી. અમે તો દૂર રહીએ છીએ, કેટલા જણા હતા અમે દૂર રહીએ છીએ, કશી ખબર નથી અમને. અમે સંબંધી છે એમના. તમામ લોકો એમના સંબંધી છો? હા, અમારા દેરાનો બાબો છે. કેટલા વાગે જાણવા મળ્યું? શું જાણવા મળ્યું? અમને તો 6 વાગે ફોન આવ્યો. બસ ફોન આવ્યો કે આવું થયું. અમે તો માનતા બી નહોતા, તો પછી ખબર પડી કે આવું થઈ ગયું ફોનમાં. તેમના પિતા સાથે વાતચીત કરીએ. શું લાગે છે કોઈ જૂની અદાવત કે કોઈ જૂની માથાકૂટ હોય જેને લઈને આ ઘટનાને અંજામ કોઈ આપવામાં? નહીં, કોઈ નહીં, કશું નહીં, કોઈ અદાવત નહીં, કોઈ નહીં. એને કોઈ લાગે છે? પોલીસ પાસે ન્યાયની માંગ કરો છો, શું અપીલ કરવા માંગો છો પોલીસને? અમારે તો નાઈ જોઈએ, એને ફાંસી આપવી જોઈએ, ગુનેગારોને ફાંસી. ગુનેગાર હોય એની. અને એની છોકરું અહીં રહેવું ના જોઈએ ચાલીમાં. મારા નો ત્યાસ વધારે હતો. અચ્છા, જે એમના અનેક સગા છે તેમની સાથે વાતચીત કરીશું. શું લાગે છે આ ઘટના બની, જન્મદિવસ હતો, એ દિવસે હત્યા કરી નાખવામાં આવી, તમામ બાબત પોલીસ તપાસનો વિષય બન્યો. આપ શું થાવ છો આ પરિવારના અને આજે આવ્યા છો, શું કહેશો આ ઘટનાને લઈને? અમારે તો એટલું કહેવું છે કે એમને ફાંસીનો હુકમ જોઈએ, બરાબર, અને એ એમનું બચ્ચું ચાલીની અંદર ના જોઈએ, કોઈ ના જોઈએ, કોઈ કહેતો કોઈ ના જોઈએ. અને આ કોઈ બી નાની મોટી ગમે તે બબાલ હોય તો એ લોકો છરીઓ જ બતાવે છે, બીજું કાંઈ નહીં. અને બધા આખી ચાલીમાં તમે ફરીને જોઈ લો, બધા એમના નામનો ત્રાસ છે બસ. અને અમારે આ જ ન્યાય જોઈએ કે એ છોકરો ગમે તે હોય ગુનેગાર, એને ફાંસીનો હુકમ જોઈએ. પોલીસ સ્ટેશન સંપર્ક કરવામાં આવ્યો? પોલીસ સ્ટેશન સંપર્કમાં એટલે પોલીસ સ્ટેશને આપ લોકો ગયા આ પ્રકારની ઘટના બની? ના, એ તો ગયા છે, બીજા ગયા છે. ગયા હતા અમારા બધા ઘરના જે હશે, છોકરા ભાઈની વહુ. કોના ભાઈ- દ્વારા કરવામાં આવ્યું કંઈ ખ્યાલ? હે કોના દ્વારા હત્યા? ના, એ ખ્યાલ નહીં. નોમ ખાલી બતાય. શું તમે શું થાવ છો આ પરિવારને? હું એમનો મારા કાકા છે. ભત્રીજો. મારા કાકાનો છોકરો હતો નરેશ. શું જાણવા મળ્યું ઘટનાને લઈને? એટલે ઘટનાને જ લઈને એવું જાણવા મળ્યું કે આવી ઘટના બીના બની છે કે ભાઈની, કે એની હત્યા કરવામાં આવી છે. 4 થી 5 જણા છે. અને અહીંયા બહુ ત્રાસ હતો જે હત્યા કરી છે ને એમનો. એટલે બહુ એમને ધરપકડ થવી જોઈએ, એમ તાત્કાલિક પગલાં ભરવા જોઈએ પોલીસને એટલી જાણ. ડેડ બોડી અત્યારે ક્યાં છે? ડેડ બોલી અત્યારે સિવિલમાં જ રાખી છે. ડેડ બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે અથવા આપ ત્યાં જ લઈ ગયા હતા. તો ડેડ બોડી પછી ત્યારબાદ આપ સ્વીકાર લેવાના છો? ના, એ તો એમને કીધું કે કોઈ લેવા નહીં ગયું. ના, પેલા અમને પકડે નહીં ત્યાં સુધી તો કે બોડી નહીં લાવીએ. પણ એક સવાલ સમજીએ, કોઈ કારણો વગર એ જન્મદિવસના દિવસે આપ કહી રહ્યા છો હત્યા થઈ ગઈ, કોઈ કારણો વગર તો કેવી રીતે હત્યા થઈ શકે? કોઈ એવી અંજસ બની હશે એ લોકો વચ્ચે, અથવા કોઈ માથાકૂટ હશે, જૂની કોઈ અદાવત હશે, કંઈ કારણ એવું રહ્યું હશે? માથાકૂટ એ અંદર આ એ દિવસમાં જ થઈ રાતે, બસ. તો બીજી કોઈ દુશ્મની નહીં. એ લોકોને ખાલી કોઈ ગાળ બોલીએ ને તો ચક્કુ મારી દેતા એ લોકો. શું કરતો હતો આપનો છોકરો? હા, અમારો છોકરો ફેક્ટરીમાં કામ આ ફેક્ટરીમાં જતો હતો, અને બીજું કંઈ કરતો નહીં. દિગ્વિજય. ચોક્કસથી તો આ પરિવાર છે, પરિવારના દ્રશ્યો ખાસ કરીને આપણે બતાવીએ. કાળીગામ જાંબુ ચોક ખાતેનો આ પરિવાર છે, તે પરિવાર રહે છે. તેમનું ઘર ચોક્કસથી આપણે બતાવીએ. તેમનું ઘર આપણે ચોક્કસથી બતાવીએ. આ ઘર છે જે નરેશ ઠાકોર જેની હત્યા થઈ, તેનું ઘર જોઈ શકશો છો. કયા પરિસ્થિતિમાંથી આવે છે આ યુવક અને કયા પ્રકારની તેની ઘરની હાલત છે. ચોક્કસથી તે સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતો હતો તેવું તે પિતા કહી રહ્યા છે. અને આ તમામ જે પરિવાર છે તે પરિવાર એકત્ર થતું નજરે પડી રહ્યું છે. મોડી રાત્રે હત્યા કરવા હોવાની વાત જે છે તે સામે આવી છે. ગઈકાલે બલોનગર બ્રિજ પાસેની આ ઘટના કે જ્યાં નરેશ ઠાકોરના જન્મદિવસની દિવસે જ તેની હત્યા કરી નાખવામાં આવી. હત્યાનું કારણ તે પરિવાર એવું કહી રહ્યું છે કે હત્યાનું કારણ હજુ અમને પણ નહોતી ખબર, કારણ કે કોઈ જૂની અદાવત કે કોઈ જૂનું એવું કારણ ન રહ્યું જેથી કરીને આ ઘટના બને. પરંતુ આ તમામ બાબતો પોલીસ તપાસનો વિષય છે. પરિવાર એવું કહી રહ્યું છે કે હજુ સુધી તે લોકો પકડાયા નથી. ત્યારે સવાલ એ થાય કે કેટલા સમયમાં પોલીસ દ્વારા
તેમને પકડવામાં આવશે અને કયા પ્રકારની કાર્યવાહી ચોક્કસથી તેમના ઉપર કરવામાં આવશે. પરિવાર ન્યાયનું માંગ કરી રહ્યો છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ડેડ બોડી સ્વીકાર કરવામાં નહીં આવે. હવે અમદાવાદની અંદર અસામાજિક તત્વો અને લુખા તત્વોનો આતંક દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. પોલીસ એક પછી એક કાર્યવાહી 100% કરી રહી છે, પરંતુ આવા પ્રકારની જ્યારે ઘટના આવે ત્યારે કાયદા અને વ્યવસ્થા પર સવાલ ચોક્કસથી ઊભો થાય. પરિવાર ન્યાયની માંગ કરી રહ્યું છે. રાણી પોલીસ દ્વારા હજુ સુધી આરોપીને પકડવામાં નથી આવ્યું તેવું પરિવાર ચોક્કસથી કહી રહ્યું છે. જોવામાં એ આવશે કેટલા સમયમાં પોલીસ દ્વારા આજે ઘટનાને અંજામ આપનારા લોકોને પકડવામાં આવશે અને કેટલા સમયમાં પકડી અને કાર્યવાહી કરવામાં આવશે. શું કડક કાર્યવાહી થશે કે પછી માત્ર નામજોગ કાર્યવાહી થશે? આ તમામ બાબત પોલીસ તપાસનો વિષય છે. કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબે, સમય રિપોર્ટ્સ, અમદાવાદ.